નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ। આજે આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર સ્વાધ્યાય 4.13 જોઈશું। સૌથી પહેલા છે SO3 સલ્ફર ડાયોક્સાઇડ, પછી છે NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને પછી છે નાઇટ્રેટ આયન। આ ત્રણની તમારે સંસ્પંદન રચનાઓ લખવાની છે। હવે ત્રણની સંસ્પંદન રચનાઓ લખવા માટે તમને એ ખબર હોવી જોઈએ કે તેની બાહ્યતમ કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે। તો સૌથી પહેલા હું વાત કરીશ SO3 ની। तो SO3 માં સેન્ટ્રલ પરમાણુ તરીકે સલ્ફર છે અને આજુબાજુ 3 ઓક્સિજન છે। સલ્ફર 16મા સમૂહ તત્વ, તેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન થાય તો સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે। ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 16મા સમૂહ તત્વ માટે 6 ઇલેક્ટ્રોન હોય, ટોટલ 24 ઇલેક્ટ્રોન છે। હવે એમાંથી કેટલા બોન્ડ પેર બનાવશે અને કેટલા લોન પેર સ્વરૂપે રહેશે એ આપણે છેલ્લે નક્કી કરીશું। સૌથી પહેલા વાત કરીએ તો સલ્ફરની આજુબાજુ તમારે 3 ઓક્સિજન ગોઠવવાના છે। એક ઓક્સિજન, બીજો ઓક્સિજન અને ત્રીજો ઓક્સિજન। સલ્ફરની બાહ્યતમ કક્ષામાં બી 6 ઇલેક્ટ્રોન છે અને ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં બી 6 જ ઇલેક્ટ્રોન છે। હવે બંને પાસે બે ઇલેક્ટ્રોનની જો ભાગીદારી થઈ જાય તો બંનેનું અષ્ટક પૂર્ણ થઈ જાય। તો સૌથી પહેલા સલ્ફર ઓક્સિજન સાથે બંધ બનાવે છે। પહેલા એક બંધ બનાવે છે, 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, પછી બીજો બંધ બનાવે છે, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી। તો સલ્ફરનું અષ્ટક પણ પૂર્ણ થઈ ગયું અને ઓક્સિજનનું અષ્ટક પણ પૂર્ણ થયું, છતાં પણ અહીં હજુ 2 ઓક્સિજન સાથે બંધ બનાવવાના બાકી છે। અહીં જે ઓક્સિજન છે એની પાસે 6 ઇલેક્ટ્રોન છે, સેમ અહીં ઓક્સિજન છે એની પાસે પણ 6 ઇલેક્ટ્રોન છે। એમ કે તે પ્રકારે જો આ ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન મળી જાય, આ ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન મળી જાય તો એમનું પણ અષ્ટક પૂર્ણ થઈ જાય। પણ સલ્ફરની વાત કરીએ ને તો સલ્ફરની આજુબાજુ ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તો કે સર 6 ઇલેક્ટ્રોન। 6 ઇલેક્ટ્રોનમાંથી શું થયું? કઈ નહીં સર, 6 માંથી 2 ભાગીદારી કરી દીધી, એટલે ટોટલ 6 હતા અને 2 ની ભાગીદારી થયા 8 થઈ ગયા, એટલે અષ્ટક પૂર્ણ થઈ ગયું છે। તો હવે સલ્ફર શું કરશે? તેના પર રહેલા જે લોન પેર છે ને એનું દાન કરશે। લોન પેરનું દાન કરીને એક નવી પ્રકારનો સહસંયોજક બંધ બનાવશે, જેને આપણે કહીશું સવર્ગ સહસંયોજક બંધ। આ બંને ઓક્સિજન સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવશે। હવે સલ્ફર પાસેથી ઇલેક્ટ્રોન ગયા માટે તેના પર પોઝિટિવ ચાર્જ આવે અને ઓક્સિજન ઇલેક્ટ્રોન સ્વીકારે તો તેના પર નેગેટિવ ચાર્જ આવે, બરાબર। બીજી બાજુ સેમ અહીંયા સલ્ફર પર પોઝિટિવ ચાર્જ થાય અને ઓક્સિજન પર નેગેટિવ। ફાઇનલી શું થાય? સલ્ફર પર +2 વીજભાર છે અને ઓક્સિજન પર -1 તો ટોટલ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થઈ જાય સલ્ફર ટ્રાયોક્સાઇડ। બિલકુલ સેમ રચના ત્રણેય ઓક્સિજનમાં રિપીટ થયા કરે। જુઓ ધ્યાનથી, હવે ઓક્સિજન ડબલ બોન્ડ છે ને એ અહીં લેફ્ટ સાઈડ સાથે બને તો સલ્ફર ડબલ બોન્ડ O, તો ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ, સલ્ફરનું અષ્ટક પૂર્ણ। હવે સલ્ફર પર જે વધારાના ઇલેક્ટ્રોન હોય ને એ લોન પેરનું તે દાન કરી દે અને બનાવી દે સવર્ગ સહસંયોજક બંધ। અહીં -1 વીજભાર, અહીં +1 વીજભાર, બિલકુલ સેમ પ્રકારે ફરીથી દાન કરે, ટોટલ 6 ઇલેક્ટ્રોન હતા, 2 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા, 8 થઈ ગયા, -1 વીજભાર। હવે બિલકુલ સેમ રચના, સલ્ફર ડબલ બોન્ડ ઓક્સિજન જમણી બાજુના સલ્ફર, તો સલ્ફર ડબલ બોન્ડ ઓક્સિજન, અહીં 2 ઇલેક્ટ્રોન, અહીં 2 ઇલેક્ટ્રોન, ટોટલ 6 ઇલેક્ટ્રોન હતા, 2 ની ભાગીદારી થઈ, 8 થઈ ગયા। હવે સલ્ફર પર 2 લોન પેર છે, એક લોન પેર ઉપરની બાજુ ઓક્સિજનને આપે અને તેનું અષ્ટક પૂર્ણ કરે, તેના પર -1 વીજભાર, સલ્ફર પર +1, પછી એક ડાબી બાજુના ઓક્સિજનને આપે અને ડાબી બાજુના ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ કરે, તેના પર -1 વીજભાર। ઇન શોર્ટ, દ્વિબંધ ત્રણેય સ્થાન પર રોટેટ થાય તો તેનું વિહિત બંધારણ તમારે રજૂ કરવું હોય તો સલ્ફર પછી 3 બંધ ઉપર તમારે દ્વિબંધ બતાવવાનો। આ રીતે તમે SO3 ના વિહિત બંધારણને રજૂ કરી શકો। ખાસ બાબત સમજવાની શું હતી? એક જ બાબત કે સલ્ફર પાસે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હતા, 2 ની ભાગીદારી કરી દીધી એટલે 8 થઈ ગયા। હવે પછી એને બંધ સાથે જોડાવું છે ને તો એ એના પર રહેલા જે 2 લોન પેર હતા ને એ લોન પેરનું દાન કરીને સવર્ગ સહસંયોજક બંધ બનાવશે। આટલી બાબત ખાસ સમજવાની હતી। હવે બોન્ડિંગ ઇલેક્ટ્રોન અને લોન પેર આ બંને કયા છે ધ્યાનથી સમજો। તો લોન પેર સ્વરૂપે 24 માંથી 2 4 6 અને 8 ઇલેક્ટ્રોન તો બોન્ડ પેર સ્વરૂપે છે, બરાબર। તો બાકીના 2 4 6 8 10 12 14 અને 16 ઇલેક્ટ્રોન છે ને એ તમારા લોન પેર સ્વરૂપે છે। તો ટોટલ ઇલેક્ટ્રોન થઈ ગયા 24। ધેટ્સ ઓલ।
જવાબ આવ્યો. નંબર 2 પર વાત કરીશ NO2. નંબર 2 પર NO2 ના બંધારણને સમજવાનું છે. હવે NO2 ના બંધારણને સમજતા પહેલા તેના સેન્ટ્રલ પરમાણુમાં મધ્યસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે જોઈએ. તો એક નાઇટ્રોજન છે અને બે ઓક્સિજન છે. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હશે અને ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હશે. તો 6 × 5 = 17 ઇલેક્ટ્રોન. હવે અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેવાની શક્યતાઓ મેક્સિમમ છે કારણ કે અહીં જો 17 ઇલેક્ટ્રોન છે. બરાબર, એટલે વધારાનો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાની શક્યતાઓ મેક્સિમમ છે. હવે સમજીએ બંધારણ. નાઇટ્રોજનની આજુબાજુ તમારે બે ઓક્સિજન ગોઠવવાના છે. તો એક ઓક્સિજન આપણે જમણી બાજુ લઈ લઈએ, બીજો ઓક્સિજન આપણે ડાબી બાજુ લઈ લઈએ. હવે ઓક્સિજન ગોઠવીએ તેમાં નાઇટ્રોજનની આજુબાજુ 5 ઇલેક્ટ્રોન તમે ગોઠવી શકો. એમાંથી 2 ઇલેક્ટ્રોન માનો કે આ બાજુ, 1 ઇલેક્ટ્રોન હું આ બાજુ અને બાકીના બે હું ઉપર. બરાબર, તો આ ઓક્સિજન છે એ નાઇટ્રોજન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે. તો પરિણામે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે 2 બંધ બની જાય એટલે ડબલ બોન્ડ થઈ ગયું. જો સ્ટ્રક્ચર ધ્યાનથી નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડનું નિર્માણ થઈ ગયું. તો હવે અહીં ટોટલ 2 ને 2 4 ને 2 6 અષ્ટક પૂર્ણ થઈ ગયું. હવે જે ડાબી બાજુ ઓક્સિજન છે એની સાથે એક બંધ બનાવ્યો છે એટલે ટોટલ આ પ્રમાણે. હવે નાઇટ્રોજન પર 2 ઇલેક્ટ્રોન છે અને ઓક્સિજન પર 5 છે. કેમ 5 છે ધ્યાનથી સમજો. આ ઓક્સિજન પર ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા હતી 6. એ 6 માંથી 1 ઇલેક્ટ્રોનને કરી ભાગીદારી. તો હવે તેના પર કેટલા ઇલેક્ટ્રોન બચ્યા 5. 5 ઇલેક્ટ્રોન આ રહ્યા અને 2 બંધના ટોટલ ઇલેક્ટ્રોન થયા 7. અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન કેટલા જોઈએ 8. હવે આ ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 7. તો એનું અષ્ટક પૂર્ણ થાય નહીં. એટલે એ ઓક્સિજનને નાઇટ્રોજનને કહ્યું કે હલો નાઇટ્રોજન, તમે પેલી બાજુ ઓક્સિજન છે તેનું અષ્ટક તો પૂર્ણ કરી આપ્યું પણ મારું અષ્ટક તો પૂર્ણ થવાનું બાકી છે. પછી મારે કોઈકના પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારવો પડશે. એ નાઇટ્રોજન કે કોઈકની પાસે ઇલેક્ટ્રોન સ્વીકારવા શા માટે જવું છે? મારી પાસે 2 લોન પેર પડે છે, એમાંથી હું તને એક આપી દઉં છું તો તારું અષ્ટક પૂર્ણ થઈ જશે. તો સીધો આ નાઇટ્રોજને ઇલેક્ટ્રોન આપી દીધો ઓક્સિજન. નાઇટ્રોજને ઇલેક્ટ્રોન આપ્યો એટલે હવે નાઇટ્રોજન પર માત્ર ને માત્ર એક જ ઇલેક્ટ્રોન બચ્યો છે. ઓકે, નાઇટ્રોજન પર આવે પ્લસ વીજભાર, ઓક્સિજન સ્વીકાર્યો તેના પર આવે માઈનસ વીજભાર. ટોટલ NO2 પર વીજભાર કેવો 0. આવી બિલકુલ સેમ ઘટના દ્વિબંધ આ બાજુ આવી જાય ત્યારે સમજો ધ્યાનથી. નાઇટ્રોજન લેફ્ટ સાઈડના ઓક્સિજનનો અષ્ટક પૂર્ણ કરી દીધો. 2 ઇલેક્ટ્રોન વપરાય. રાઈટ સાઈડના ઓક્સિજન સાથે એક બંધ બનાવ્યો. તો હવે હજુ એની પાસે 2 ઇલેક્ટ્રોન પડેલા છે. ટોટલ 5 માંથી 3 બંધ બનાવવા વપરાયા, 2 ઇલેક્ટ્રોન બચેલા છે. આ ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન હતા, એમાંથી 5 ઇલેક્ટ્રોન એમના એમ છે, 1 ઇલેક્ટ્રોન વપરાયો. અગેન અષ્ટક માટે 1 ઇલેક્ટ્રોન ખૂટે છે. તો ઓક્સિજનને વાત કરશે હેલો, ઓક્સિજન વાત કરશે નાઇટ્રોજનને હેલો નાઇટ્રોજન, મારે 1 ઇલેક્ટ્રોન ખૂટે છે, પ્લીઝ ગીવ મી 1 ઇલેક્ટ્રોન. તો નાઇટ્રોજન ઓક્સિજનને 1 ઇલેક્ટ્રોન આપે. તો આ ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપી દીધો. નાઇટ્રોજનને 1 ઇલેક્ટ્રોન કોને આપી દીધો? ઓક્સિજનને આપી દીધો. તો તેના પર માઈનસ વીજભાર, નાઇટ્રોજન પર પ્લસ વીજભાર. ટોટલ વીજભાર કેવો થઈ ગયો 0. ઓકે, હવે ફાઇનલ સ્ટ્રક્ચર બતાવવું હોય તો શું થાય? કઈ નહીં સર, આ દ્વિબંધ પોતાનું સ્થાન બદલ્યા કરે છે, તેના આધાર ઉપર તમે ફાઇનલ સ્ટ્રક્ચર બતાવી શકો. નાઇટ્રોજન બોન્ડ ઓક્સિજન અને આ રીતના તમે સંસ્પંદન વિહિત બંધારણ રજૂ કરી છે. થર્ડ નંબર પર પહોંચીએ છીએ. NO3 - 1 છે. હવે NO3 - 1 છે, બરાબર. તો NO3 - 1 ની અંદર ધ્યાનથી સમજજો. નાઇટ્રોજન અગેન છે. નાઇટ્રોજન સેન્ટ્રલ એટમ છે, 3 ઓક્સિજન છે, 1 ઇલેક્ટ્રોન સ્વીકારેલો છે. હવે હા, અહીં લોન પેર અને બોન્ડ પેર ગણવાની બાકી રહી. 3 બંધ બને છે માટે ટોટલ 6 ઇલેક્ટ્રોન છે ને, 6 ઇલેક્ટ્રોન બંધની રચનામાં ભાગ લે છે. હવે 6 ઇલેક્ટ્રોન બંધની રચનામાં ભાગ લે છે તો બાકીના 11 લોન પેર સ્વરૂપે હોવા જોઈએ. તો 2 4 6 8 10 11 ઇલેક્ટ્રોન બાકી છે. તો ટોટલ થઈ ગયા 17. ક્લિયર? હવે એ જ પ્રમાણે અહીં ગણીશું. નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન છે, ઓક્સિજન પાસે 6 3 18 ઇલેક્ટ્રોન છે અને 1 ઇલેક્ટ્રોન સ્વીકારેલો છે. તો 6 3 18 1 19 ને 5 ટોટલ 24 ઇલેક્ટ્રોન થવા જોઈએ. કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ દોસ્તો? 24 ઇલેક્ટ્રોન થવા જોઈએ. હવે નાઇટ્રોજનની આજુબાજુ તમારે 3 ઓક્સિજન ગોઠવવાના છે.
અત્યાર સુધી કેટલા હતા 2 હવે કેટલા ગોઠવવાના છે 3 પણ એક બાબત યાદ રાખજો NO3 -1 છે એનો મતલબ એ કે એક ઇલેક્ટ્રોન કોઈને ખૂટતો હોય તો તે સ્વીકારી શકે ઓકે ધ્યાનથી જોજો હવે નાઇટ્રોજનની આજુબાજુ હું 3 બંધ બનાવીશ નાઇટ્રોજનની આજુબાજુ હું 3 ઓક્સિજન બતાવીશ ઓકે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે તો અહીં જે ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે એમાંથી 2 ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે વાપરો એનું કામ થઈ ગયું ઉપરવાળા ઓક્સિજનનો અષ્ટક પૂર્ણ થઈ ગયું કારણ કે 2 બંધના 4 ઇલેક્ટ્રોન અને આ 4 ઇલેક્ટ્રોન એનું કામ પૂરું થઈ ગયું હવે નાઇટ્રોજન ટોટલ એની પાસે હતા 5 ઇલેક્ટ્રોન 2 બંધ બનાવે ટોટલ કેટલા થયા 7 હજુ એક ભાગીદારી કરે ત્યારે એનું કામ પૂર્ણ થાય તો બંનેમાંથી કોઈ એક ઓક્સિજન સાથે એક બંધ બનાવીને ભાગીદારી હવે એનું અષ્ટક પૂર્ણ થઈ ગયું પણ પ્રોબ્લેમ શું છે ખબર છે આ જે ઓક્સિજન છે એની પાસે ટોટલ 6 ઇલેક્ટ્રોન હતા એમાંથી 5 ઇલેક્ટ્રોન એમના એમ રહ્યા એકની ભાગીદારી કરી એટલે આ ઓક્સિજન નાઇટ્રોજનને શું કહે છે ખબર છે એક્ચ્યુઅલી કે તારું અષ્ટક તો પૂર્ણ થઈ ગયું પણ મારા અષ્ટક પૂર્ણ કરવા માટે મને એક ઇલેક્ટ્રોન ખૂટે છે 5 આ રહ્યા બંધ બનાવ્યું એટલે 2 ઇલેક્ટ્રોન બંધના પણ એક ઇલેક્ટ્રોન ખૂટે છે એટલે નાઇટ્રોજન કે ગમે તે જોડેથી સ્વીકારી તો આજે એક ઇલેક્ટ્રોન સ્વીકારેલો છે વાત કરી હતી શરૂઆતમાં એ ઇલેક્ટ્રોન અહીં આવી જાય આ ઓક્સિજન પર આવી જાય -1 ચાર્જ હવે આ ઇલેક્ટ્રોન નાઇટ્રોજનને આપ્યો ના બાહ્ય કોઈ સોર્સ દ્વારા એને ઇલેક્ટ્રોન મળ્યો માનો કે HNO3 હોય ને ઉદાહરણ તરીકે HNO3 છે તો તે ઇલેક્ટ્રોન કોણ હશે હાઇડ્રોજન હશે ઓકે માનો કે KNO3 છે તો તે ઇલેક્ટ્રોન સ્વીકારેલો કોણ હશે પોટેશિયમ હશે ડિપેન્ડ કરે છે કે ધન આયન કયો છે તેનો ઇલેક્ટ્રોન હશે ઇન શોર્ટ અહીંયા નાઇટ્રોજનનો કોઈ રોલ નથી જો અહીંયા નાઇટ્રોજન એક ઇલેક્ટ્રોન ખૂટતો હતો તો નાઇટ્રોજને આપેલો ને અહીંથી આવે એવો અહીંયા કોઈ રોલ નથી કેમ નાઇટ્રોજન ના આપે એને ત્રીજા ઓક્સિજનને સાચવવાનો બાકી છે ભાઈ હજુ કારણ કે ત્રીજા ઓક્સિજન પર જુઓ ધ્યાનથી 6 ઇલેક્ટ્રોન છે હવે એને અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ એ નાઇટ્રોજન સાથે બંધ બનાવવાની વાત કરી નાઇટ્રોજન કે આપણું તો અષ્ટક પૂર્ણ થઈ ગયું છે આપણે હવે કોઈ બંધ બનાવવો નથી એ કે એક્ચ્યુઅલી કામ કરો તમે લોન પેર મને આપી દો તો એ લોન પેર આ ઓક્સિજનને આપી દે તો આનું અષ્ટક પૂર્ણ હવે આપે છે તેથી નાઇટ્રોજન પર +1 અને ઓક્સિજન પર -1 તો ટોટલ -2 છે +1 છે એટલે ટોટલ -1 વિભાજન છે ઓકે હવે તો સિમ્પલ છે તો ધ્યાનથી જોઈ લો પહેલા નાઇટ્રોજન પાસે ડબલ બોન્ડ ઓક્સિજન છે પછી એક સિંગલ બોન્ડ છે એક સવર્ગસહસંયોજક ચક્ર છે આમ 3 બંધ તમારે રોટેટ કરતા રહેવાનું છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા નાઇટ્રોજન છે એ લેફ્ટ સાઈડના ઓક્સિજન સાથે ડબલ બોન્ડ બનાવે તો એનું અષ્ટક તો પૂર્ણ થઈ ગયું હવે 2 ઓક્સિજન બાકી રહ્યા એક ઓક્સિજન ઉપરની બાજુ છે તેની પાસે 6 ઇલેક્ટ્રોન છે સમજી લો તો એની સાથે 3 વાળો બંધ બનાવી સવર્ગ સહસંયોજક બંધ તો આ બાજુના ઓક્સિજન પર એને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો આની પાસે 5 ઇલેક્ટ્રોન બચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દીધી તો ટોટલ 7 ઇલેક્ટ્રોન થયા 1 ઇલેક્ટ્રોન બાહ્ય સોર્સ દ્વારા સ્વીકારી લીધો જો અહીંયા મેં સ્વીકારેલા ઇલેક્ટ્રોનને છે ને ચોકડી વડે બતાવ્યો છે એટલે તમને હંમેશા યાદ રહે કે આ 3 ડોટ્સ વાળા છે ને સવર્ગ બનવાનો છે બરાબર અને 1 ઇલેક્ટ્રોન સ્વીકારેલો હશે મેં અલગ સિમ્બોલથી બતાવ્યો છે બધા જ વિડિયોમાં તમે ધ્યાનથી જોજો જેટલી બી વાર ઇલેક્ટ્રોન સ્વીકારેલો હોય ને ત્યારે મેં અલગ સિમ્બોલથી બતાવેલો હશે અહીંયા જોઈ લો નાઇટ્રોજન પાસેથી સ્વીકાર્યો છે તેમ છતાં બી અલગ સિમ્બોલ છે બરાબર અહીં બી જોઈ લો તમે તો અલગ સ્વીકારેલો હોય અને સિમ્બોલને આપણે અલગ જ રાખીશું ચલો એના પછી ત્રીજી વાર આપણે બંધ ચેન્જ કરીએ તો ચેન્જ કરીએ તો દ્વિબંધ હવે જમણી બાજુ આવશે તો તે સમયે નાઇટ્રોજન ડબલ બોન્ડ આવશે જમણી બાજુના ઓક્સિજનની અષ્ટક રચના પૂર્ણ હવે બાકી રહે આ બાજુ અને આ બાજુ બરાબર તો હવે તીર વાળો બંધ આવી ગયો ડાબી બાજુ તો સિમ્પલ છે 2 2 4 2 6 માઈનસ પ્લસ ઉપરની બાજુ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી તો 5 ઇલેક્ટ્રોન બચ્યા તો અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન સ્વીકારવું પડશે ધેટ્સ ઓલ ઓકે ફાઇનલી આ બંધારણ આપણે દર્શાવીશું નાઇટ્રોજન છે એની 3 બાજુ ઓક્સિજન છે અને 3 માં દ્વિબંધ રોટેટ થાય છે અને ઉપરની બાજુ -1 બીજી બાજુ છે એનો મતલબ 1 ઇલેક્ટ્રોન સ્વીકારે છે હવે ટોટલ 24 ઇલેક્ટ્રોન હતા તેમાંથી બંધ કારક કેટલા રહ્યા અને લોન પેર સ્વરૂપે કેટલા રહ્યા એ ગણતરી
1 2 3 4 ટોટલ 8 ઇલેક્ટ્રોન બંધમાં લાગે છે તો બાકી 16 ઇલેક્ટ્રોન લોન પેર સ્વરૂપે હોવા જોઈએ 2 4 6 8 10 12 14 16 ઇલેક્ટ્રોન લોન પેર સ્વરૂપે ધેટ્સ ઓલ તારો મળી ગયો 24 ઇલેક્ટ્રોન થઈ ગયા મતલબ આપણું બંધારણ કોઈ પણ સંસ્પંદન બંધારણ દર્શાવવું હોય તો તેની બંધ રચના વિશે થોડો ખ્યાલ મેળવો નંબર 2 અષ્ટક રચના પૂર્ણ કરવા વિશે વિચારો તો તમને જવાબ મળી જશે અને જો ઉપર વીજભાર આપેલો હોય ને તો કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારે છે એ બાબતનું ધ્યાન રાખો જય શ્રી કૃષ્ણ જય હિન્દ